આજે આપણે માટે લઈને આવી હતી રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નીલ સિટી જે આવેલું છે ત્યાંથી તદ્દન નજીક તમને લક્ઝરીસ બંગલો લઈને આવ્યા છે, તે પણ 3.5 BHK. તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ અસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. આવી ગયા પ્રોપર્ટીના લોકેશનમાં સૌથી પહેલાં તમને રોડ દેખાડી દો. તો સારી સાઇઝમાં તમને રોડ મળી જવાનો છે. તો અંદાજે મને એવું લાગે 30 થી 35 આમાં તમને રોડ મળે છે, પ્લસ બહારનું એલિવેશન, જે એલિવેશન જોઈ શકો છો એકદમ મોડલ લુક એલિવેશન છે. અને ફ્રન્ટની વાત કરીએ તો આમાં અંદાજે 16 થી 17નો તમને ફ્રન્ટ પણ મળવાનો છે. અને તમારી કાર અંદર પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ સાથે મળવાનું છે. તો પાર્કિંગ એરિયાની વિઝિટ કરાવીશ. સૌથી પહેલાં તમને દેખાડી દઉં અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ, વોટર સ્ટોરેજ છે. તો આમાં તમને 10,000 લીટરની વોટર સ્ટોરેજની કેપેસિટીનું અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ મળી જવાનું છે. પાર્કિંગ એરિયામાં આરામથી તમારી એક કાર આવી જશે, પ્લસ 2 વ્હીલર, બાઇસિકલ બધાનો સમાવેશ થઈ જશે. તો આ જોયું પાર્કિંગ એરિયા. હવે આપણે જોશું બેડરૂમ, જે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલું છે. વિશાળ સાઇઝમાં આપણે કહી શકીએ ને, તો તમને આમાં બેડરૂમની સાઇઝમાં, હું તો એમ કહીશ આને હોલ કહેવાય, બેડરૂમ તો ન કહેવાય, એટલી મોટી સાઇઝમાં બેડરૂમ આપેલો છે. સાથે તમને અટેચ મોટી સાઇઝમાં ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને તેની જ બાજુમાં કનેક્ટેડ જે વોશ એરિયા છે, તો અહીંયા તમને વોશ એરિયા પણ મળી જાય છે. અને સાથે જ જે પ્રાઇવસી મેન્ટેન કરવા માટે ફર્સ્ટ ફ્લોરથી કિચનનો જે એરિયા છે, ત્યાંથી સર્વન્ટને બહાર નીકળવું છે, તો એની અલગથી સીડી પણ આપેલી છે. તો આ હતું આપણું પાર્કિંગ એરિયામાં બેડરૂમ અને વોશ એરિયા અને ટોયલેટ બાથરૂમ જોયું. આવો મારી સાથે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો આવી ગયા છે આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર. તો સૌથી પહેલાં તમને ફર્સ્ટ ફ્લોરની બાલ્કની દેખાડી દઉં. તો આ તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. આમાં ટફન ગ્લાસ, એસએસની રેલિંગ, તે બી મેટ સિલ્વર કલર કરેલો છે. એલિવેશન દેખાડું તો જે ટાઇલ્સ આવે છે, જે આપણે કહેવાય ને સ્ટોન ટાઈપના જે ટાઇલ્સ મારેલી છે એલિવેશન માટે, પ્લસ આમાં તમને લાઇટિંગ બી જે એલિવેશન માટે આપેલી છે એ મળી જાય છે. તો આ હતી બાલ્કની. અને વાત કરીએ સૌથી પહેલાં મેઇન ડોર. તો મેઇન ડોર જે તમને મળવાનો છે ઈસ્ટ ફેસિંગ, જે આપણે ઉગમણું બહાર કંઈ એ મળવાનું છે. એમાં બી બ્લેક જે કોટા છે, બ્લેક ગ્રેનાઇટ ઉપર આખું ફ્રેમિંગ કરેલું છે. તો આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં. આની બી સાઇઝ ખૂબ મોટી તમને વિશાળ સાઇઝ મળી જાય છે. સિટિંગ અરેન્જમેન્ટ, લોન્જર રાખવું છે તો સારામાં સારું પ્રોવિઝન તમે કરી શકો છો. એક્ઝેક્ટ તેની સામે જ તમને અહીંયા ટીવી યુનિટ બી મળી જાય છે. તો આ ટીવી યુનિટની મોટી સ્પેસ આમાં તમને મળી જવાની છે. ડાઇનિંગ સ્પેસની વાત કરીએ તો આવી ગયા છે ડાઇનિંગ સ્પેસના એરિયામાં. તો આરામથી તમારું 6 સીટર ડાઇનિંગ સ્પેસ અહીંયા તમે લગાડી શકો છો, ડાઇનિંગ ટેબલ સેટ કરી શકો છો. ત્યાંથી જ નજીક એક્ઝેક્ટ બેક સાઈડ તમને ટેબલ ટોપ વોશ બેસિંગ મળી જવાની છે. અને જે ઓટીએસ માટે ગ્લાસનું અહીંયા તમને પ્રોવિઝન આપેલું છે. તો ઓટીએસ માટે આ સારામાં સારી પ્રોવિઝન આમાં તમને મળે છે. સાથે જ દેખાડી દઉં તમને અટેચની ટોયલેટ બાથરૂમ, જે કોમન આપણને મળવાનું છે ફર્સ્ટ ફ્લોર ઉપર, તે છે. આવી ગયા છે કિચન એરિયામાં, જે લેડીઝનું ફેવરેટ કહેવાય કે મોટી સાઇઝમાં કિચન એમને સૌથી વધારે ગમતું હોય છે. તો સાઇઝ મોટામાં મોટી જોઈ શકો છો. તમને સ્ટ્રેટ જે પ્લેટફોર્મ મળી જવાનું છે. નીચેની સાઈડ ફર્નિશ કરવાલેલું છે. ગેસની લાઇન, આમાં ગેસની લાઇન બી GSPCની અવેલેબલ છે. અહીંયા સિંક આપને મળી જાય છે. આરોના પોઈન્ટ્સ બી મળી જવાના છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો મળી જાય છે. તેની બેક સાઈડ તમને સર્વિસ ટેબલ, ડ્રોવર, ઉપરની સાઈડ સ્ટોરેજ અને નીચેની સાઈડ સ્ટોરેજ બી મળી જવાનું છે. એક્ઝેક્ટ તેની બાજુમાં જ ફ્રીજનું પ્રોવિઝન બી કરેલું છે. ત્યાંથી આગળ આવીએ તો સ્ટોરેજ માટેની જે કહેવાય ને મોટી સાઈઝ આમાં તમને મળવાની છે. સ્ટોરેજ પછી આપણે જોઈએ તો વોશ એરિયા. તો વોશ એરિયાની મોટી સાઇઝ તમને મળી જાય છે. અને જે તમને સીડી દેખાય છે, અહીંથી બહારની સાઈડ સીડી જે સર્વન્ટ માટેની આપણે કરેલી છે, તો એ મળી જાય છે. તો આ જો આપણો ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર જોશું, પણ આમાં બી તમને દેખાડી દઉં કે જે સીડી સ્ટેરકેસ આપેલા છે, તો ટોટલી વુડનની સીડી બનાવેલી છે અને એસએસની રેલિંગ છે. તો જે પ્રીમિયમ લુક બંગલાનો આવવો જોઈએ તે તમને આમાં મળવાનું છે. તો ચાલો મારી સાથે. તો સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ. જે જોવો તમે પેસેજ એરિયા છે, અને જે આપણે કહીએ ને કે બંગલાનો ડુપ્લેક્સનો જે લુક છે, તો જે સીડી એરિયામાંથી તમે આ બાજુ જોશો તો જે ડાઇનિંગ સ્પેસ છે, આખો સ્પેસ તમને ઓપન મળે છે. હવે વાત કરીએ બેડરૂમની. તો આપણે આવી ગયા છીએ તમારા માસ્ટર બેડરૂમમાં. મોટી સાઇઝમાં તમને બેડરૂમની સાઇઝ મળી જવાની છે. આ બાજુ તમે જોઈ શકો છો એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે. આ બાજુ તમને દેખાડીશ તો સ્ટોરેજ માટેનું તમને એક અલગથી સ્પેસ મળી જાય છે. એનાથી આમાં બી તમને મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે.
આ જો આપણે સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ, સેકન્ડ બેડરૂમ તમને દેખાડું તો આ બી માસ્ટર બેડરૂમ કહી શકીએ. આની બી સાઇઝ મોટી તમને સાઇઝ મળી જાય છે. અહીંયા તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે. એક્ઝેક્ટ તેની ઓપોઝિટ અહીંયા બી તમને એક નાની એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે. સાથે જ આમાં તમે જોઈ શકો છો કે એસી આમાં લગાડેલું છે, તો આ બી આપણે સાથે મળી જવાનું છે. અને બાલ્કનીની વાત કરીએ તો બાલ્કનીમાં આવી ગયા છે. અહીંયા તમને સિટિંગ બાલ્કની મળી જાય છે. અને કબૂતર નેટ, જે કબૂતર જાળી આમાં ટોટલી ઉપરથી નીચે સુધી લગાડેલી છે. અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. એની બી ખૂબ સારામાં સારી મોટી સાઇઝ છે. તો અત્યારે આવી ગયા છીએ આપણે ટોપ ફ્લોરના પેસેજ એરિયામાં. તો ઓલમોસ્ટ આને કદાચ તમારે નાના બેડરૂમ તરીકે યુઝ કરવો છે, કરી શકો છો. અને પ્લસ આમાં જે ટોપ ફ્લોર ઉપર બી એક તમને ટોયલેટ બાથરૂમની અહીંયા વ્યવસ્થા છે સાથે. અને બે બાજુ તમને નાની નાની ટેરેસ મળી જવાની છે. તો આ બેક સાઈડની ટેરેસ છે આપણે જે જોઉં છો તમે. તમને ફ્રન્ટ વ્યૂની ટેરેસ દેખાડું તો આ છે આપણી ફ્રન્ટ વ્યૂની ટેરેસ. તો દર્શક મિત્રો, આ તો 108 વારનું ડુપ્લેક્સ જે યુનિવર્સિટીથી તદ્દન નજીક નિલ્સ સિટી પાસે આવેલું છે, જે 108 વાર જગ્યા છે. અંદાજે 16 થી 17નો તમને ફ્રન્ટ મળવાનો છે. 3.5 BHK આમાં તમને જગ્યા મળે છે. અને પીઓપી લાઇટ્સ કલર બધું રેડી ટુ મૂવ છે. GSPCની લાઇન પણ આમાં તમને મળવાની છે. તો આ વિડીયોની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેમાં પણ મારો સંપર્ક તમે કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.